આ તરફ છોટાઉદેપુરમાં પાલિકાએ ડિમોલિશન હાથ ધર્યું। મહિલા પોલીસ સ્ટેશન સરદારબાગ વિસ્તારની અંદર ડિમોલિશન, ટ્રાફિકને નડતર રૂપ દબાણો પાલિકા દૂર કરી રહી છે। ગેરકાયદે લારી ગલ્લા પાલિકાની ટીમ અહીંથી દૂર કરશે। પાલિકાએ ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી। છોટાઉદેપુર પાલિકાએ પણ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી છે। મહિલા પોલીસ સ્ટેશન સરદારબાગ વિસ્તારમાં આ રીતે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ટ્રાફિકને નડતર રૂપ દબાણો પાલિકા અહીંથી દૂર કરી રહી છે। તો ગેરકાયદે લારી ગલ્લા અહીંથી દૂર કરવામાં આવ્યા। છોટાઉદેપુર નગરપાલિકાની ટીમ દ્વારા પોલીસની મદદથી કુસુમસાગર તળાવની આસપાસ આવેલા 450 જેટલા મરી મસાલા લારી ગલ્લા વાળાને હટાવવામાં આવી રહ્યા છે અને આવનારા દિવસોમાં આ લોકોને જૂના શાક માર્કેટમાં ખસેડવામાં આવશે। સરકારશ્રી દ્વારા ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ગુજરાત રોડ સેફ્ટી દ્વારા અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વારંવાર સૂચનાઓ બહાર પાડવામાં આવી છે કે શહેરમાં કોઈપણ પ્રકારના દબાણ ચલાવવામાં આવવાના નથી। આ માટે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ। આવનારા દિવસોમાં આ લોકો માટે નવીન શાક માર્કેટની ફાળવણી કરવામાં આવશે અને આપણે આશા રાખીએ છીએ કે 6 થી 8 મહિનાની અંદર નવું શાક માર્કેટ બની જશે। તો આ તરફ જામનગરમાં નદીના તટ પરના દબાણો ઉપર દાદાનું બુલડોઝર ચાલ્યું। ગેરકાયદે નિર્માણો ઉપર દાદાનું બુલડોઝર ચાલ્યું। કાલાવડ નાકા બહાર ખડકાયેલા કાચા પાકા બાંધકામોને ધ્વસ્ત કરવામાં આવ્યા। નદીના પટ વિસ્તારમાં ગેરકાયદે ઉભા કરાયેલા ઘાસના ગોડાઉનો મનપાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્તને સાથે રાખી અને દૂર કર્યા છે।